ગાઈસ અમે પહેલગામ જતા હતા તો રસ્તામાં છે ને એપલ વેલી આવી તો તમે જોઈ શકો છો આ એપલના છે ને બધા ઝાડવા છે. જે તમને આ દરગાહ દેખાય છે ને તે બજરંગી ભાઈજાનમાં એક સોંગ છે ભર દો મેરી ઝોલી. એ આખું સોંગ નું શૂટ અહીંયા થયેલું છે. ને ગાઈઝ અમે લોકો બરફ જોઈને હવે થાકી ગયા. હવે બધાને કાલથી ઘર યાદ આવે. ઘરે વ્યૂ જવું છે, ઘરે વ્યૂ જવું છે, ઘરે વ્યૂ જવું. ઘરે જવું છે હવે. કેમ નથી ગમતું. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો આજનો બ્લોગ છે ને અમે હોટલની અંદર ચાલુ કર્યો છે. એનું રીઝન એ છે કે અમારા જે ડ્રાઈવર સાહેબ છે ને એ આવે છે. એમની રાહે છે 15 મિનિટ કીધું, 15:20 થઈ છે પણ હજુ આવ્યા નથી. અને આજે આપણે જવાનું છે પહેલગામ. ચંદનવાડી જોવા જવાનું હતું પણ એ અત્યારે 110% બંધ છે. ઉનાળામાં ખુલ્લું એવું કંઈક હોય છે. કન્ફર્મ કહી દીધું, 110 નહીં, કન્ફર્મ કહી દીધું. અને અમે લોકો અત્યારે સામાન લઈને ઊભા છીએ અને અમારી પાછળ જે ઊભા છે એ પણ સામાન લઈને જ ઊભા છે કે અમારો સામાન લેવા માટે. બટ ભાઈ ગુડ મોર્નિંગ. મોર્નિંગ સંજય. મોર્નિંગ. એ ભાઈ ટેન્શનમાં છે. મહાદેવ મહાદેવ પલક સવારમાં ઉઠીને એના કપડાં ચેન્જ કરતી હતી. મને કયા સારા લાગે છે શું છે. અને મારે ભૂલમાં કહેવાય ગયું કે પલક આપણી પાસે બીજા કપડાં નથી આ પહેર્યા તો. અને પછી જો એને ચાલુ કર્યું એ કે તો તમારે આ નથી પહેરવાના અમને. તમે ગાઈસ એમ કીધું કે હમણાં તે 2 દિવસ પહેલા જ છે ને સેમ આ કપડાં પહેર્યા હતા. એમાં એવું છે કે આ સેમ કપડાં મારી પાસે એક આ જે ઉપરનું છે ને આ કોટનના કાપડમાં છે, નાના જેવું બીજું છે એ જીન્સના કાપડમાં છે, ને આ અંદરનું જે છે એ કોટનના કાપડમાં છે, અને આ જે છે એ કંઈક કહેવાય ને એકદમ જાડું કાપડમાં છે એ રીતના છે. તો આ સેમ મારી પાસે 2 પેર છે આવી. કે તે પાછા ઈ પેરા પાછા કે ફોટોમાં ઈ જ આવશે. મેં તો ભલે આવે, મેં તો લોકોને ખબર પડી જશે કે આ બીજા છે. એવું હતું. તો ગાડી આવે તો રાહ જોઈ અને ત્યાં કંઈક મને નથી ખબર ના કઈ જગ્યાએ જવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ તમને કહી દઉં. એબીસી વેલી એવું કંઈક જવાનું છે, ભાઈનું કેવું છે. પણ એબીસી વેલી શું છે એ મને નથી ખબર. ત્યાં જઈ પછી જોઈએ શું છે શું નહીં. ભાઈ કાલે જ કપડાં લઈ દે ને આજ પહેરી લીધા. મુહૂર્ત કરી જ નાખવાનું શ્રી ગણેશ. પછી ક્યારે અહીં પાછું આવવાનું? હોટલની અંદર અમે આ પેઇન્ટિંગ જોઈ તો ખાસ કરીને ઉપર એનો કેમેરો પણ છે કે ભાઈ આ પેઇન્ટિંગ કોઈ લઈને ન વ્યૂ જાય. તો જરા કોમેન્ટ કરીને કહેજો આ પેઇન્ટિંગમાં શું છે. હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં. બીજું કંઈ ન કહેતા પિચકારી જેવું. અને સેમ પેઇન્ટિંગ અહીંયા પણ એવી છે. આ ભાઈને પ્રાઇસ ખબર છે. કેટલી પ્રાઇસ? એ પેઇન્ટિંગ 3.5 લાખની છે. એમાં આર્ટ છુપાયેલું છે. 8 છુપાયેલું છે. આર્ટ છુપાયેલું છે, કળા છે. અચ્છા. એટલે અમારી ટેક્સી આવી ગઈ છે અત્યારે. રિવર્સ મારે છે ભાઈ ધીમે ધીમે. ત્યાંથી જ રિવર્સ છે ને એવો ટાયો. લગેજ બધો ચડાવવાનું છે. એની ગાડી મોટી છે ને એટલે એને રિવર્સ મારવી પડે, બાકી ચડે નહીં ઉપર. ને ગાઈઝ અમે લોકો બરફ જોઈને હવે થાકી ગયા. હવે બધાને કાલથી ઘર યાદ આવે. ઘરે વ્યૂ જવું છે, ઘરે વ્યૂ જવું છે, ઘરે વ્યૂ જવું. અહીંયા ઠરીએ છે અને પ્લસ બરફ જોઈએ છે. કેટલું બરફ જોવું નથી જોતા. પેલા દિવસે આવે ત્યારે એક્સાઇટેડ હતા કે બરફ જુઓ, બરફ જુઓ, બરફ જુઓ, બરફ જુઓ. અને હવે બધા એમ કે ઘરે જવું, ઘરે જવું, ઘરે જવું, ઘરે જવું ને. હું ગાઈઝ 1 મહિનો કન્ટિન્યુ ટ્રાવેલ કરેલું છે મેં ગુજરાતમાં, પણ ત્યાં મને જરી કઈ કંટાળો નથી આવે. અહીંયા ખાલી 3 દિવસ થયા તેમ છતાં મને હવે ઘર યાદ આવે છે. ગુજરાત તને ઘર યાદ નથી આવતું? ઘર તો મને યાદ નથી જ આવતું. ખા કોની કસમ? કોઈ નહીં, ઘર તો યાદ આવે જ ને. ઠંડી લાગે એના હિસાબે યાદ આવે છે અને ગરમી થાય છે એના હિસાબે યાદ આવે છે. બોલસ તું યાર. ગાઈસ અમે પહેલગામ જતા હતા તો રસ્તામાં છે ને એપલ વેલી આવી તો તમે જોઈ શકો છો આ એપલના છે ને બધા ઝાડવા છે. અત્યારે છે ને સીઝન નથી એના માટે એપલ છે જ ને, ખાલી એમનામ સાવ સુકાઈ ગયા છે. ને આમાં જે એપલ લગાવ્યા છે ને એ બધા જ ખોટા છે. ચલો તમને અંદર જઈને બતાવું. અત્યારે અમારે છે ને એપલ નું જ્યુસ પીવાનું છે. ચાલો અંદર જઈએ. અત્યારે સીઝન નથી એના માટે નથી. આ શેડ સુધી એપલ ની વાડી છે અને અહીંયા લોકો વેલી કહે છે. અત્યારે જ્યુસ પીએ કેવું લાગે છે તમને કહું, બટ અત્યારે તાજા તો નથી, પણ જૂના એપલ એનું પીશું. આ સફરજન ની વાડી છે ભાઈ, સફરજન ની વાડી. આ છે ખોટા સફરજન છે તમને ખાચા. હવે અહીંયા જ્યુસ બનાવે છે તો જ્યુસ બનાવીને અમને આપે એટલે પી. સફરજન ની વાડીમાં કેવું જ્યુસ લાગ્યું અમને. જ્યુસ આવી ગયું છે, લ્યો ટેસ્ટ કરો કેવું છે. ઓકે વાવ. ત્યાં સફરજન નો સફરજન નો જ આવે ને. મસ્ત છે ને. બરફ નથી નાખ્યું પણ ઠંડુ જેટલું છે. અહીંયા ક્યાં બરફ ની જરૂર હશે? ઓઠે બરફ જો બરફ ની તો અહીં જરૂર નથી, બટ ચેક કરીને કહું કેવું લાગ્યું તમને. ભાઈ કઈક અલગ જ લાગ્યા. તો કાચા સફરજન એવું સફરજન સેમ સફરજન ની સ્મેલ આવે. આવું આપડે ઘરે ન બને.
હું બનાવી ને ખાઈ ના એની કરતા અલગ છે આ બધું. તું ચેક કર, બરફ નથી નાખ્યો, કાંઈ નાખ્યો, ઠંડો બોર લાગે છે અને બરફમાંથી કાઢ્યું એવું. એપલનું જ્યુસ પીધું ને, પ્યોર એપલનું, નો પાણી હતું એમાં, કંઈ નહીં, બરફ નહીં. બરફ નાખો તો થોડું ફીકું પડી જાય, પણ અહીંયા એપલ એટલા ઠંડા છે ને કે આપણને લાગે ફ્રીજમાંથી કાઢીને દીધા. એપલનું જ્યુસ પીધું, બહુ મસ્ત લાગ્યું. અને તમે પણ જો જમ્મુ કાશ્મીર ક્યારેક આવો તો ચેક કરજો કે એપલની વાડી હોય, અને અત્યારે જો એપલની સિઝન નથી તો પણ એટલું મસ્ત છે. જો એપલની સિઝન આવશે ત્યારે કેટલું મસ્ત છે. તો એપલની વાડીમાં જ્યારે તમે આવો, સફરજનની વાડીમાં, તમારી રિક્વેસ્ટ છે કે તમે એકવાર જરૂર ને જરૂર સફરજન ખાજો અથવા જ્યુસ પીજો. એપલ વાડી જોઈ લીધી ને, હવે જઈશી પહેલગામમાં. જે તમને આ દરગાહ દેખાય છે ને, તે બજરંગી ભાઈજાનમાં એક સોંગ છે, ભર દો મેરી જોલી. એ આખું સોંગનું શૂટ અહીંયા થયેલું છે. ક્લિયર નથી દેખાતું, હમણાં એક મિનિટ રહો. આ રહ્યું. અમે લોકો પહેલગામ પહોંચી ગયા. પહેલગામનો નજારો દેખાડો. અત્યારે મેગી ખાવા માટે અમે લોકો ઊભા હતા, પણ શું થયું પલક? એક જ છે બધા જ એમની લારીમાં, બધામાં છે ને સાઈડમાં મેગી ને એક છે, એટલે મેં કીધું નથી ખાવી, રેવાતી. આગળ ક્યાંક ખાલી એમને મેગી વેચતા હશે તો ખાશું. બધી લારીમાં ઈંડા સાથે છે, એટલે માટે પલકને નથી ખાવી. અને બધા નદીમાં ફોટા પાડે છે. હવે જવું છે કે નથી જવું ને ફોટા પાડવા? પલકે કપડા એવા પહેર્યા તો કેમ જવું? ઠંડી લાગે છે ઉપરથી. બહુ ઠંડી લાગે છે. જો ફ્લાઇટમાં લઈ ગયા ને તો હું ફ્લાઇટમાં ઠેકાણો મારી જાઉં. ઓહ, બીજું મને છે ને નફરત છે ગાઈઝ ફ્લાઇટમાં બેસવાની, કે ન આપણે જેટલા કપડાં લઈ જવાય એટલા ન લઈ જઈ શકીએ. આપણે લઈ જવાય વધારે કપડાં તો એના તમારે 3 થી 4,000 થી 5,000 દેવાના, બોલો. અને તમારે જે વસ્તુ હારે લઈ જવાય તો તમારે વિચારવાનું જ નહીં કે હું છે ને ફ્લાઇટમાં લઈ જઈશ. આ તો થાર લઈને જાય કે ગ્લાંજા લઈને જાય, કઈ ચિંતા જ નહીં. ગમે એટલું નાખજો ગાડીમાં, ગમે એ વસ્તુ નાખજો, કોઈ ન કાંઈ બોલે. મારે તો ગાડી ચલાવે રાખવાની ને. તમારું કામ છે, તમારું વ્લોગનું કામ છે, તમારે બધા રસ્તા દેખાડવાનું કામ છે. લોકોને ખબર હોવી જોઈએ કે આ રસ્તો આવો છે, આ રસ્તો. આમાં તો ફ્લાઇટમાં હું કરતા વાદળામાંથી નીકળી ગયા, નીચે આવી ગયા. આજ પછી મારી જિંદગીમાં ફ્લાઇટમાં ન બેવું. બેહવું પડશે, સાનું મનું રેવા દે. હા તો જાવું ક્યારે હું કામ ખબર છે, ચેન્નઈ ગયા તો જવાનું થશે. જઈને બોલીશ કે ફ્લાઇટમાં ન બેવું. વરી એમ કે અહીંયાથી ભાવનગર જવાનું થાય ત્યારે વરી ફ્લાઇટ કરતી નીચે જાય તો સોરી ફ્લાઇટમાં બેહીશ તો નહીં જ. નફરત થઈ ગઈ મને આજ. પાછી કેક ને કેસેટ ચડી જાય. કેમ કે આ વખતે ગાઈઝ અમદાવાદમાં અમારે વજન વધારે થયો ને તો તરત ઘટે. કોનો વજન? સોરી ગાઈઝ, આ વખતે અમદાવાદ હમણાં હતા ને એરપોર્ટે, તો છે ને બેગમાં વજન 15 કિલો જ ચાલે કપડાનો. તો કેટલો 16 કિલો થયો. તો એ 18 ધમુમાં 18 કિલો થયો. તારામાં 18 થયો. મારામાં 18 કિલો થયો, ધમુમાં 16 કિલો થયો. તો ધમુન કે આપકા 1 કિલો જ્યાદા હે વજન, નિકાલો એમ કે. બોલો, આ 1 કિલો માટે પણ કાઢવાનું. આ તો હારે શું કહેવાય, ભાઈ ને એ લોકો હતા એટલે એમની બેગ થોડીક ખાલી હતી, એમાં નખાઈ ગયું. નકર તો શું લાઈન લેવાની, કઈ નહીં. લાસ્ટ પછી હું એરપોર્ટમાં બેહીશ નહીં. આજની રાત અમારે અહીંયા રોકાવાનું છે પહેલગામમાં. આજનું હોટલ છે ગ્રીન માઉન્ટ. જોઈએ રૂમ કેવા છે, પેલા લગેજ અંદર રાખી દઈએ. ચાલો ગાઈસ, આ બધું લગેજ ઉપર ચડાવવાની સાચું છે. લાવ મેં લઈ લેતા હું. તો ગાઈસ, તમને હું મારો રૂમ ટૂર કરાવી દઉં. તો આ છે ભાઈ અમારો રૂમ, અને આ છે બેડ, અને આ હીટર. આ હીટર ગરમ થતા અડધી કલાક થાય, પછી એને ઠંડુ થવામાં કમસે કમ 4-5 કલાક થાય. તો આ છે ટીવી નોર્મલ, આ છે કાચ, અને આ છે પલક. એને ઠંડી લાગે છે. અને બહારનો વ્યૂ આ રીતના છે. સાદી અને સિમ્પલ છે, શોર શરાબા વાળી હોટલ નથી. અને આ જુઓ, અને અહીંયા વોશરૂમ છે. ખબર જ ન પડે કે વોશરૂમ છે, બધો દરવાજો છે. ઓકે. ઓહો, ઠંડી પણ રૂમ ને બધું ઠંડુ બહુ છે અહીંયા. બાકી હુડ નું હોય ને તો ઠંડુ ના. અમે અત્યાર સુધી બધા જ રૂમમાં સુતા ને તો બધા જ રૂમ છે ને ગરમ હતા, પણ આ આટલું ઓલું છે તો એ ઠંડો કેમ છે શું ખબર હવે. ના તડકો હમણાં ખોલ નાખો ફૂલ એટલે તડકો આવી જાય. તો મળીએ ગાઈસ. અમારી ઇનોવા અમે અહીંયા છોડી દીધી, અને બીજી ઇનોવા લઈને જાય. ઇનોવાની આગળ શું છે? આ તો નવું ગયું. વાવ. આ ઇનોવા લઈને જઈએ છીએ અમે આ પહેલગામની અંદર ફરવા માટે, કેમ કે અમારે અહીંથી ગાડી બદલવાની હતી, તો અહીંથી બદલાવી નાખી. આ ઇનોવા લઈને જઈએ છીએ આપણે પહેલગામમાં ફરવા માટે. આ ગાડી થોડી છે ને પ્રીમિયમ થઈ ગઈ, બધે અલગ અલગ થઈ ગયા છે. ટેકો મારે ઘરે આવી જ ગાડી એક લઈ લેવી છે, સિંગલ લાંબા થાય બેહવા.
ફિલહાલ અમે જે રસ્તા પર જઈ રહ્યા છે ને એ અમરનાથ જાય છે અને અત્યારે અમારે ચંદનવાડી જવાનું છે અને આ બધો જ રસ્તો છે ને અમરનાથ જાય છે. એકદમ ગાડી આવી ગઈ એમરજન્સીમાં રિવર્સ હતી લાલવા મળી. કેવો એવી હે મને આપી હોય તામાં હું ક્યાં હું ત્યાં ઉભો રહી જાઉં કઈ કરું આમ જો આ રસ્તો છે અમરનાથ જાય છે અને અમારે ચંદનવાડી જવાનું છે. ચંદનવાડી ગાઈઝ અમે ચંદનવાડી પહોંચી ગયા છીએ અને આ છે ચંદનવાડીનો વ્યૂ અને બરફ જ છે. તમે વિચાર્યું છે બરફમાં કેટલું અમે લોકો આગળ જશું. બરફ 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 હવે થાકી ગયા બરફ જોઈને. 2 દી સારું લાગે, 3 દી સારું લાગે, 4 દી સારું લાગે. આ ત્રીજો દિવસ ચોથો દિવસ છે ને આપણો બરફમાં. એવો કંટાળો સાચું કે છે. 2 દિવસ નવા હતા ને તો બહુ મજા આવી. હવે ગમે તે વ્યક્તિ જાય એને 2-3 દિવસ સારું લાગે પછી ના સારું. કેટલો ટાઈમ સુધી તમે એક ને એક વસ્તુ બળક જોઈ રાખો, કઈક નવું આવતું જ નથી. આપણા ગુજરાતમાં કેટલી સરસ જગ્યા છે ફરવા લાયક. હવે એમ થાય મને પછી બળક જોવા હું નહીં આવું. કેટલી જગ્યાએ હું ના પાડીશ કા. કઈ વાંધો નહીં ગાઈસ, તો હવે અહીંયા શૂટ લઈએ, બીજું તો શું કરશું. અહીંયા એક વસ્તુ મેં નોટિસ કરી છે, કાગડા બહુ જોવા મળે. સમજો ગાઈસ, ઓલા પણ એ મકાઈ ખાય છે. જો બેઠો બેચારો. હવે આપણી બાજુ કાગડા ઓછા જોવા મળે એટલા મેં તો બોલે છે. કેટલા આટા મારે સમજો ઉડે. ક્યાં છો ભાઈ? આ ઇકો માથે બેઠો કે મને લ્યો એમ કહેતો લે બસ સહી જશે મને પસો ભાઈ લ્યો. ઇન્ડિયાના ગમે ના ખૂણામાં જઈ મકાઈ તો મળે ને મકાઈ હોતા તો અત્યારે ભૂખ લાગી તો મકાઈ ખાઈ અને સ્નોફોલ થવાની તૈયારીમાં છે. મહાદેવ અમરનાથનો ફોટો અહીંયા છે. અમરનાથની યાત્રા અહીંથી ચાલુ થાય છે ને એટલે ફોટો અહીંયા મારેલો છે. ચંદનવાડી અમે ફરી લીધા અને અત્યારે સ્નોફોલ ધીમો ધીમો મધરો ચાલુ છે. જો ને જવું ડે હતી એક પલકની ટોપી ઉપર. અમે 3 વેલી ફરવાનું હતું, એમાં અત્યારે એક વેલી રહી હતી, એમાં વરસાદ ચાલુ થઈ ગયો અને એક જગ્યાએ ગયા હતા ને તો મેં વ્લોગ નથી લીધો, બધું સેમ જ છે, બીજું કઈ નવીન અહીંયા છે નહીં. એટલે અત્યારે બીજી એક વેલીમાં અમારે ફોટો પાડવા જવાના હતા. મને એનાથી ઘોડા ખચ્ચર ઉપર બેઠી અને બહાર જવાનું હતું, પણ અમે એવો પ્લાન કરીને આવ્યો છે અમે ફરવા જાશું ને ખચ્ચર માથે નહીં બેઠીએ કોઈ દિવસ. આપણે શું કામ ખચ્ચર માટે? આપણે ફરવા માટે આવ્યા છે તો બીજા નું કામ પ્રાણીને પક્ષીઓને તકલીફ દેવી જોઈએ. આપણે કામ ખચ્ચર માથે ખચ્ચર ને આપણા માથે બેહાડીને એટલે એવું નહીં કરવાનું. ફરવા આવ્યા છીએ, હાથ પગ હારા છે તો ફરી લેવાનું, બાકી જોઈ લેવાનું. 5 મિનિટની 10 મિનિટની ખુશી માટે આપણે ખચ્ચરને તકલીફ નહીં દેવાની. એટલે અમે હવે અત્યારે સીધા હોટલે જતા રહી. બહાર વરસાદ ચાલુ થઈ ગયો ને આજે જો આખી રાત બરફ પડે ને તો મજા આવી જાય. હોટલની બહાર અમે જોશું કેમ ચકલા થોડી ના બાજ બને. આવી કોમેન્ટ આવે તમારા બધાની, ચકલા થોડા બાજ બને. હું આ વાંધો નહીં, હાલો હવે જઈ. હવે મોને મારો દીધી નહીં હો ભાઈ, એ તમારે કહેવાની જરૂર છે, આપણે નહીં. આ ભાઈની ગાડી જ્યારે આવતી હોય ને ત્યારે આઘું રહેવાનું, કેમ કે મોરે મોરો જ જાય. મહાદેવ ગાઈસ, તમે લોકો રૂમ પર આવી ગયા. હું અત્યારે એડિટિંગ કરવા બેઠો છું. એડિટિંગ કરું છું તો હાથ આખમ જામી ગયા છે અત્યારે. આ બધું જો કેવું થઈ ગયું, જો ખાડો પડી જાય એમ તો બહુ ને. શું કહેશ તું? ઘરે જવું છે હવે. કેમ? નથી ગમતું ગાઈઝ. અમે આ રૂમ જે રાખેલો છે ને એ રૂમમાં ખાલી આ બધી વસ્તુ આપણે એવી રીતના રાખેલી છે કે આ બધું ગરમ છે. વુડ ગરમ આવે ને, વુડ કે લાકડું શું કહેવાય? લાકડું ગરમ આવે. લાકડું ગરમ આવે તો અહીંયા એ રીતનું છે કે આપને એમ ફીલ થાય કે આ ગરમ છે. પણ તમે અંદર બેઠો ને ત્યારે પછી એને આમ અડો ને ત્યારે ખબર પડી જાય આ ખોટું છે. દેખાવા માટે એમ રાખ્યું છે કે આ ગરમ છે પણ આ તો હાવ ઠંડુ છે, બરફ જેવું છે. તો અત્યારે એટલી પ્રોબ્લેમ થાય છે ને કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એટલું ઠંડુ અંદર છે. -3 ડિગ્રી છે અને તેનું એડિટિંગ કરવા બેઠો છે તો લેપટોપ કામ નથી કરતો, કેમ કે ઠંડી. અમે -7 માં હતા ત્યાં સોનમાર્ગ, પણ ત્યાં આટલી બધી ઠંડી નથી લાગતી. અહીંયાનું રીઝન નથી સમજાવતો, ઠંડી બહુ લાગે. એડિટિંગ કરવા બેઠું છે તો એડિટિંગ થતું જ નથી. ગાઈઝ, હું તમને છે ને એક ઇન્ફોર્મેશન વિડીયો શેર કરવા માટે આવ્યો છું. આ વિડીયોની અંદર એટલું કે હીટર જ્યારે રૂમમાં હિમાચલ પ્રદેશ ફરવા આવે ત્યારે હીટર ચાલુ હોય ને, જા બે બાજુ બેઠા આ હીટરનું છે ને ધ્યાન રાખવાનું, કેમ કે આખી રાત હીટર ચાલુ હોય એટલે શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય. કાં તમારે હીટર ચાલુ રાખવું હોય તો બારી છે ને થોડી ખુલ્લી રાખજો. બાકી શ્રીનગરમાં એક એવું બની ગયું છે 4 લોકો આના હિસાબે ફેમિલી આખું મૃત્યુ પામ્યું છે. તો તમે ફરવા આવો, નાના છોકરા હોય તો ધ્યાન રાખજો, આખું હીટર ચાલુ રાખવામાં તકલીફ તમને ન થઈ જાય. આ ભાઈને તકલીફ થઈ હતી શ્વાસ લેવામાં થોડીક, પણ અત્યારે ઓકે છે. એને હું બહાર લઈ ગયો કે આટો મરી આવ્યો હતો.
તો મસ્તી કરું છે એ ભાઈનું, પણ મારી સાથે એવું થયું હતું. હું વુડ્સમાં રોકાણો હતો ગુલમાર્ગમાં, ત્યારે મારી સાથે આ તકલીફ થઈ હતી. અને 4 વાગે મને શ્વાસ નહોતો લેવાતો, એટલે હું શ્વાસ લેવા પલકને મેં ઉઠાડ, મારાથી શ્વાસ નથી લેવાતો, શું કરું? પછી હું રૂમની બહાર ગયો ફટાફટ, ત્યારે મને શાંતિ થઈ. ગાઈઝ અત્યારે -8 ડિગ્રી છે અને બહુ જ ઠંડી પડી રહી છે, ગજબની ઠંડી છે. ને જસ્ટ જમીને અમે હજી ઉપર આવ્યા જ છીએ, કેમ કે જમવા ગયા ને અહીંયા વ્લોગ નહોતો લીધો, કેમ કે એટલી બધી ઠંડી હતી ને કે કઈ રીતે વ્લોગ લેવો. ફટાફટ જઈમાં સ્પીડમાં જમતા કે એક બટકું ગળે ઉતરે ને ત્યાં બીજું બટકું મોઢામાં નાખી દે, એ રીતના ફટાફટ જઈમાં ને ફટાફટ પાછા રૂમમાં આવ્યા. અત્યારે હીટર સારું છે, હીટર મારું બોલવામાં ઊંધું થઈ જઈશ. અત્યારે હીટર શરૂ છે એટલે થોડું સારું લાગે છે. થોડી વાર હવે ટીવી જોઈએ. હીટર હમણાં થોડી વાર પછી બંધ કરી દઈશું, કેમ કે તમને તો હું એ વાત જે શેર કરી ને એવી પ્રોબ્લેમ ના થાય એના માટે. અને જમવા બેઠા રોટલી બાઉલમાંથી કાઢીને પેલા ઝાકરિયામાંથી, એટલે પાપડ જેવી થઈ જાય, તરત ઠંડી થઈ જાય. એક બટકું ભેરો એટલે તમારે પાપડ લાવવાની જરૂર ન પડે. તો કાંઈ નહીં, ચાલો હવે કાલે નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય, અને મારા હર હર મહાદેવ, બાય બાય. લાઇટ આવી ગઈ ને હીટર પણ ચાલુ થઈ ગયું, પણ હીટરમાં ખગડાવી લો ગાઈઝ. આપણે રમી આ લાઈન લે દેતા લી.